સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને છઠ્ઠા વિલાસની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે છઠ્ઠા વિલાસની ભાવભાવના જોઈશું, જેની મુખ્ય સખી છે રાઈ અને વિલાસ સ્થળ છે ગોધનવન. આપણે છઠ્ઠા વિલાસની ભાવનાની સાથે સાથે રત્નપ્રભાવજીએ જે છઠ્ઠો વિલાસ રચ્યો છે તે પણ જોઈશું, અને મુખિયાજીએ જે વિલાસનો ગરબો રચ્યો છે તે પણ આપણે જોવાના છીએ. અને સાથે સાથે આપણે પુષ્ટિ માર્ગના પંચ સાધન જોઈ રહ્યા હતા, તેમાં આપણે ભક્તિ વિશે આજે જોઈશું. દશધા ભક્તિ કોને કહેવાય તેનું રસ દર્શન કરીશું. અને સાથે સાથે અત્યારે વેણુના પદ બોલવાના હોય એટલે વેણુનાદ રૂપી વલ્લભની વાણીમાં આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજશ્રીના વચનામૃત પણ જોઈશું. કારણ કે આજે વેણુના પદ ન લેતા વેણુનાદ રૂપી વલ્લભની વાણીના પ્રસંગો એટલે કે વચનામૃત લઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ છઠ્ઠા વિલાસની ભાવભાવના. છઠ્ઠો વિલાસ. વસ્ત્ર ગુલાબી છાપાના, ખુલે બંધના, ઠાડું વસ્ત્ર શ્યામ રંગનું. અંતરવાસ કસુંબી રંગનું, શ્રી મસ્તક પર ખૂંટનો દુમાલો તથા શહેરો આવે. આભરણ નવરત્નોના, સામગ્રી મેંદાની મોહનથાળ તથા બેલણની ઝીણી સેવ. વિલાસ સ્થળ ગોધનવન. મુખ્ય સખી રાય. ષટ વિલાસનું પદ. ષટ વિલાસ કિયો શ્યામાજુ ગોધનવન કો ચલી. ભામાજુ પહેરે રંગ રંગ સારી, હાથન પૂજા થારી. તાકી મુખ્ય સહચરી રાઈ, ખેલન કો બહુત સઘરાઈ. ચલી બન બન વિહસી સુંદરી, હાર કંકણ જગમગે. આય મંદિર પૂજ દેવી, ભોગ શિખરન સગમગે. તા સમય પ્રભુજી આપ પધારે, કોટિક મન્મથ મોહહી. નિરખ સખિયન કમલ મુખ માનો, નિધન ધવન શોધહી. બેલ કો આરંભ કીનો, રાધા માધો વિચકીએ. વાકી પર છોઈ પરી, તબ રસિક ચરણન ચિત દિયે. આપણે રત્નપ્રભાવજીએ જે છઠ્ઠા વિલાસ નું ધોળ સ્વરૂપે સમજાવ્યું છે તેનું રસ દર્શન કરીશું, કે જેના કારણે આપણે હરિરાયજી રચિત આ છઠ્ઠા વિલાસને સુંદર રીતે સમજી શકીએ. છઠ્ઠું પર્વ ગોધનવન ચાલ્યા જો, મુખ્ય ભામા મોહન મન ભાવ્યા જો. પેરિયા ચણિયા ચોડીને ચીર શોભતા જો, જોતા કોટી કંદર્પ મન લોભતા જો. પૂજા થાળી લીધી છે કોમળ હાથમાં જો, ભામા શોભે છે સખીઓના સાથમાં જો. સોળે શ્રૃંગાર ધર્યા છે મને ભાવતા જો, લટકી ચાલે કટિસિંહને લજાવતા જો. રોહ ધનુષ કામ દ્રગન કમલ પાખંડી જો, ઝીણું અંજન અણિયાળી આંખડી જો. વદન કમળ અધર બિંબ દર્શનાવલી જો, વિદ્યુત જ્યોત માનો કનકની હારાવલી જો. ચાલ્યા ઠમકે રમકે ને મીઠું બોલતા જો, ગાતા ભાવ હૃદયના ખોલતા જો. આવ્યા મંદિર પૂજા કર્મા ધરી જો, વનદેવી તણ રૂપ ધર્યા શ્રી હરિ જો. પૂજી દેવીને ભોગ શિખરણ ધર્યા જો, રોહ ચલિત લલિત મોહનના મનડા હરિયા જો. રાધા માધવને મધ્ય પધરાવ્યા જો, ગાતા વિવિધ વાજિંત્ર બજાવ્યા જો.
મધ્ય નાચે ગાયને સહુ ઝીલતા જો, શ્યામ શ્યામા બિહારી રસ રીચતા જો, તેમાં મંડલ તણી ગણના નહીં જો, મધુપાન અલી પ્રેમ સરિતા વહી જો, જેમ કમલ કુમુદિની વિકસતા જો, તેમ હરખ્યા છે શ્યામ રંગ પરસતા જો. હવે આપણે આ છઠ્ઠા વિલાસને સમજીએ. અહીં સ્થળ કહ્યું છે ગોધન ચાલ્યા જો, એટલે આ છઠ્ઠા વિલાસની વાત કરી રહ્યા છે. તેમાં અહીં મુખ્ય સખી ભામા સખી કહ્યું છે કે જે મોહનને મન ભાવ્યા જો, કે જે મોહનને ખૂબ જ ગમી ગયા છે. અને આ સખીએ ચણિયા ચોળી અને ચીર ધારણ કર્યા છે, પહેર્યા છે કે જે ખૂબ જ તેને શોભી રહ્યા છે. અને કોટી કંદર્પ લાવણ્ય એવા ઠાકોરજીના મનને પણ એ લોભી રહ્યા છે. પૂજા થાળી હાથમાં લીધી છે, કોમળ શ્રી હસ્તમાં, અને ભામા શોભે છે સખીઓના સાથમાં. અહીં આપણે બધા જ વિલાસમાં જોઈએ છીએ કે બધી સખીઓ સાથે મળીને જાય છે, હળી મળીને ચાલ્યા ચરણાટ, તેવી રીતે. પછી આગળ કહે છે કે 16 શ્રૃંગાર ધર્યા છે મન ભાવતા જો. આપણે અગાઉ પણ જોઈ ગયા કે 16 શ્રૃંગાર નવ દુલ્હનીના શ્રૃંગાર હોય. પતિને રીઝવવા દુલ્હન 16 શ્રૃંગાર સજે છે, તેવી રીતે અહીં ઠાકોરજીને રીઝવવા ગોપીજનો 16 શ્રૃંગાર સજે છે. આ શ્રૃંગાર અલૌકિક છે. લટકે ચાલે કટી સિંહને લજાવતા જો. એની ચાલ એટલી મદમાતી છે કે જે સિંહને પણ લજા પમાવે તેવી છે. બ્રોહ ધનુષ કામ દ્રગન કમલ ખંડી જો, ઝીણું અંજન અણિયાળી આખડી જો. એટલે અહીં ગોપીજનોના મુખારવિંદનું વર્ણન કરી રહ્યા છે અને કહે છે કે નૈનોના બાણ ચલાવી રહી છે, નૈનોથી સંકેતથી વાતો કરી રહી છે. વિદ્યુત જોત માનો કનકની હારાવલી જો, ચાલ્યા ઠમકે રમકે ને મીઠું બોલતા જો. બધા કેલી કરતા કરતા જઈ રહ્યા છે, એટલે મીઠી મીઠી વાતો કરતા જઈ રહ્યા છે. ગાતા ભાવ હૃદયના ખોલતા જો, જે ગુણગાન કરી રહ્યા છે એમાં એના હૃદયના ભાવો પ્રગટ થઈ રહ્યા છે. પછી આગળ કહે છે કે આવ્યા મંદિર પૂજા કર્મા ધરી જો, વનદેવી તણા રૂપ ધર્યા શ્રી હરિ જો. એટલે આ વનદેવી નું રૂપ શ્રી હરિએ ધારણ કર્યું છે. એમ આગળના પણ એક વિલાસમાં આવ્યું હતું. આપણે હોળી ખેલમાં જે રીતે આવે છે, શ્યામા શ્યામ સોહોરી ખેલત આજ નહીં, સખા સખી ભય સખી સખા ભય, એવી રીતે અહીંયા ઠાકોરજી વનદેવીનું રૂપ ધારણ કરે છે. એટલે ગોપીજનોએ તો આ દેવી પૂજનનું બહાનું કરીને ઠાકોરજીને મેળવવાનો જ પ્રયત્ન કર્યો છે. પછી આગળ કહે છે પૂજી દેવીને ભોગ શિખરણ ધર્યા જો, બ્રોહ ચલિત લલિત મોહનના મનડા હર્યા જો. એટલે નૈનોના બાણથી, કટાક્ષ નૈનોથી આ મોહનને એના મનડા હરી લીધા છે. રાધા માધવને મધ્ય પધરાવ્યા જો, ગાતા વિવિધ વાજિંત્ર બજાવ્યા જો. એટલે યુગલ સ્વરૂપને મધ્યમાં પધરાવ્યા છે અને બધા વાજિંત્રો બાજી રહ્યા છે. અને મધ્ય નાચે ગાયને સહુ ઝીલતા જો, શ્યામ શ્યામા બિહારી રસ રીઝતા જો, તેમાં મંડલ તણી ગણના નહીં જો. એટલે યુથોની કોઈ ગણના નથી, કેટલા મંડળ છે તેની કોઈ ગણના નથી. વચમાં યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે. અને આગળ કહે છે મધુપાન અલી પ્રેમ સરિતા વહી જો, જેમ કમલ કુમુદની વિકસતા જો, તેમ હરખ્યા છે શ્યામ અંગ પરસતા જો. અહીં કહી રહ્યા છે કે આ મધુપાન કરીને પ્રેમ સરિતા વહી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને કમલનો સ્પર્શ થતા કુમુદની જે રીતે ખીલે એવી રીતે શ્યામ સુંદર મળતા, શ્યામ સુંદરનો સ્પર્શ પ્રાપ્ત થતા આ બધા ગોપીજનો હરખાઈ ગયા છે. હવે આપણે મુખિયાજી મથુરાદાસ જીવરાજ હિંગન ઘાટવાળા
રાજકોટના, એમને જે વિલાસના ભાવવાહી ગરબા રચ્યા છે તેનો છઠ્ઠો ગરબો, છઠ્ઠો વિલાસ જે છે તે જોઈશું. અતિ આનંદની વાત છે કે ગઈકાલે એક કોમેન્ટ આવી, તેમાં પણ કોક હિંગન ઘાટવાળા હતા અને એમને આ મુખિયાજીની વાત કરી કે અમને આ મુખિયાજી હજી પણ બહુ જ યાદ આવે છે, એવા ભાવવાળા છે. એટલે અત્યારે આ વિલાસના રૂપે તે આપણા હૃદયમાં બિરાજી રહ્યા છે. હવે આપણે છઠ્ઠો વિલાસ જોઈએ એમના દ્વારા રચાયેલો. હારે શ્યામ છઠ્ઠો કર્યો વિલાસ, સરખી સાહેલી આવી ગોધન વનની પાસ, સરખી સાહેલી એવા પૂજા ને પાન પકવાન, સરખી સાહેલી હાથમાં લીધા છે કંચન થાળ, સરખી સાહેલી એમાં મુખ્ય સખી છે ભામ, સરખી સાહેલી એની ખેલ તણી ચતુરાઈ, સરખી સાહેલી ક્યાં શોભિતા શણગાર, સરખી સાહેલી કર કંકણનો ઝનકાર, સરખી સાહેલી કંઠે શોભે હીરાનો હાર, સરખી સાહેલી એવો ઝાંઝરનો ઝનકાર, સરખી સાહેલી એવા બાએ તે બાજુ બંધ, સરખી સાહેલી અંગ વસ્ત્રોમાં ભરી છે સુગંધ, સરખી સાહેલી ગીત ગાતી મલપતી જાય, સરખી સાહેલી એવો આનંદ ઉર્ન સમાય, સરખી સાહેલી આવી પહોંચી મંદિર સખી વૃંદ, સરખી સાહેલી દેવી ભોગ ધર્યો શ્રીખંડ, સરખી સાહેલી એવે આવ્યા છે શ્રી નંદલાલ, સરખી સાહેલી નિજ ભક્તો તણા પ્રતિપાલ, સરખી સાહેલી સખી નિરખે છે શ્યામ સ્વરૂપ, સરખી સાહેલી કોટી કામને લજાવે એવું રૂપ, સરખી સાહેલી મળ્યું નિર્ધનિયા ને ધન, સરખી સાહેલી કર્યું ખેલ કરવાનું મન, સરખી સાહેલી ખેલ ખેલીને પૂરવા કોટ, સરખી સાહેલી વચ્ચે રાધા માધવની જોડ, સરખી સાહેલી પડી ખેલ તણી પરછાય, સરખી સાહેલી એવા રસિક ચિત્ત લાય, સરખી સાહેલી. આ વિલાસ આમનામ જ સમજાઈ જાય તેવું છે. હવે આપણે સૌપ્રથમ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જીવનલાલજી મહારાજશ્રીના વચનામૃત જોઈશું, કારણ કે અત્યારે વેણુના પદ આવી રહ્યા છે, કરખાના પદ પણ આવી રહ્યા છે. શ્રી રામચંદ્રજીએ પણ પુષ્ટિના 4 કાર્યો એમની લીલામાં કર્યા છે, તેનું રસ દર્શન પણ આપણે પછી કરીશું, આવતા પાઠમાં કરીશું, કારણ કે હજી તે મેં ગોત્યું નથી. અત્યારે આપણે આ વચનામૃત પહેલા જોઈ લઈએ. સૌપ્રથમ આપણે જે નિત્ય ભગવદ વાર્તાનો ક્રમ હોય તેના વિશે જે વચનામૃત છે તે સૌપ્રથમ લઈશું, કે જેને કારણે જો કોઈને ખબર ન હોય તો તેને સમજવા મળે. હું આ વચ્ચે સાથે એટલે જ લઈ રહી છું કે જે જોડાયેલા વૈષ્ણવો છે તે અંત સુધી ન જોડાયેલા હોય તો તેમને આ વચનામૃત પ્રાપ્ત થાય, એટલે વચ્ચે આપણે આ લઈ રહ્યા છીએ. અને ત્યારબાદ આપણે ભક્તિનું સ્વરૂપ સમજવાના છીએ. વચનામૃત 50મું ભગવદ વાર્તાનો ક્રમ. એકવાર આપ શ્રી ઉપલેટા બિરાજતા હતા, ત્યારે રાત્રિના સમયે શ્રી સુબોધિનીજીની કથામાં દેવકરણભાઈના કહેવાથી મુખિયાજી આનંદજીભાઈએ વિનંતી કરી કે જે કૃપાનાથ ભગવદ વાર્તાનો ક્રમ વિશે જાણવાની દેવકરણભાઈની ઈચ્છા છે, આપ કૃપા કરીને સમાધાન કરો. મુખિયાજીની વિનંતીથી આપ શ્રી બહુ જ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી, મુખિયાજી વૈષ્ણવની આવી જિજ્ઞાસાથી અમને પ્રસન્નતા થાય છે. અમારા જાણવા પ્રમાણે ભગવદ વાર્તાનો એવો ક્રમ છે કે સર્વપ્રથમ મંગલાચરણના મુખપાઠ હોય એટલા શ્લોકો બોલી સર્વોત્તમજીનું ધોળ
અને શ્રી વલ્લભાખ્યાનમાંથી ક્રમશઃ એક આખ્યાન બોલી. શ્રી યમુનાજીના 41 પદમાંથી 4 પદ બોલવા. પછી શિક્ષાપત્ર 84,252 વૈષ્ણવોની વાર્તામાંથી પ્રસંગો વાંચી શ્રીમદ ભાગવતનો એક અધ્યાય અથવા શ્રી સુબોધિનીજીમાંથી થોડુંક વાંચન કરવું. પછી સંપ્રદાયના પ્રસિદ્ધ થયેલા ગ્રંથોમાંથી એક પછી એકનું થોડું વાંચન કરવું. આપણા માસિકોમાંથી પણ વાંચન કરવું, જેથી આપણને સાંપ્રદાયિક પ્રવૃત્તિનો ખ્યાલ આવે. પછી આવતીકાલના ઉત્સવ કે સેવા શ્રૃંગાર વિશે વાંચન કરી શ્રી વલ્લભકુલના બાળકોના જન્મદિવસ વાંચવા, કે જેથી આપણું મન ઉત્સવમય બની જાય. ત્યાર પછી 84,252 નું દોડ વારાફરતી બોલી, આશ્રયના પદ બોલી, ભરોસો દ્રઢ ચરણન કેરો બોલી જયનાથ સાથે વાર્તાનો ક્રમ પૂર્ણ કરવો. અહીં એક વાત કહેવાની કે મારા મમ્મી એટલે કે મારા સાસુ દરરોજ 4 વધાઈ બોલે. એ કહે કે રોજ કોઈને કોઈ વલ્લભકુલના બાળકનો તો જન્મ દિવસ હોય જ, એટલે દરરોજ 4 વધાઈ બોલે. મારા મામાજી એકવાર આવ્યા હતા, ત્યારે એમણે કહ્યું હતું કે હું તો દરરોજ વધાઈ બોલું. ત્યારથી અમારા મમ્મી પણ વધાઈ બોલવા માંડ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે મોટા વડીલ વૈષ્ણવો પાસે ઘણું શીખવા મળે. હજી આપણે વચનામૃત જોઈશું કે મોટાની બરાબરી ન કરવી. મોટાની બરાબરી ન કરવી. એક દિવસે આપશ્રીએ આજ્ઞા કરી કે મોટાની બરાબરી ન કરવી. આમ કહી એક દ્રષ્ટાંત આપ્યું. આપણા મોટા તાતજી શ્રી દ્વારકાનાથજી મહારાજના સેવક પટનામાં બાબુ બેજનાથજી હતા. તેમને ત્યાં એટલી બધી સમૃદ્ધિ હતી કે તેમના જલઘરિયા સોનાની ગાગર લઈ હાથી ઉપર બેસીને ગંગાજીની મધ્યધારામાંથી જલ ભરી લાવી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવતા. તેમના સમયમાં બડે તાજજી શ્રી દ્વારકાનાથજી પટણા પધાર્યા અને તેમની વિશાળ હવેલીમાં મુકામ કર્યો. આપશ્રી જેટલા સેવા પ્રવીણ હતા તેટલા ઘોડા પણ હતા. એક દિવસે તેઓ શ્રીએ બાબુ બેજનાથજીને પૂછ્યું કે ₹1,00,000 की ढेरी कितनी बड़ी હોય? એટલે બાબુજીએ હાથ જોડીને વિનંતી કરી કે જે થોડે દિનન મેં દિખાઉંગો. થોડા દિવસ બાદ બાબુજીએ ₹1,00,000નો સમચોરસ ઢગલો કરી તેની ઉપર ગાદીજી અને આસન બિછાવી દઈ તકિયા ગોઠવી દીધા. પછી મહારાજશ્રીને વિનંતી કરીને તે ઉપર બિરાજમાન કર્યા. ઘરના માણસોએ ભેટ ધરી ચરણ સ્પર્શ કરીને આરતી ઉતારી. ત્યારબાદ આપશ્રી પધારવા લાગ્યા એટલે રૂપિયાના ઢગલા ઉપરથી ગાદી ઉપડાવી લઈ હાથ જોડીને મહારાજશ્રીને વિનંતી કરી, કૃપાનાથ ये ₹1,00,000 की ढेरी है. મહારાજશ્રીએ નિર્લેપ ભાવે ₹1,00,000ના ઢગલા સામે દ્રષ્ટિ કરતા કહ્યું, હા ઇતને હોય, આછો હમને દેખ લીએ. આમ કહીને ચાલવા લાગ્યા. એટલે બાબુજીએ આગળ આવી હાથ જોડીને પુનઃ વિનંતી કરી, જે ये तो आपको मैंने भेंट कर दिए हैं. प्रत्युत्तરમાં આપશ્રીએ દક્ષિણ શ્રી હસ્ત नकारवाचक संज्ञा करता आज्ञा करी, हमारे नहीं चाहिए, हम तो पूछते हते जो कितने होते होंगे. बाबूजीए नम्रता पूर्वक કહ્યું, કૃપાનાથ मैं तो आपको अर्पण कर चुक्यो हूँ. પછી બેજનાથ બાબુજીએ એ રૂપિયામાંથી ગામ વેચાણ લઈને તે આપશ્રીને અર્પણ કર્યું, જેનો વંશ પરંપરાગત ભોગવટો આજે અમે કરી રહ્યા છીએ. થોડા સમય પછી બડે તાજજી ત્રીજી વાર પટણા પધાર્યા. ત્યારે બેજનાથ બાબુજીએ એક હાથમાં શ્રીનાથજીનો પ્રસાદી ઠોર અને બીજા હાથમાં પોતાના શ્રી ઠાકોરજીનો પ્રસાદી ઠોર રાખી આપશ્રીને બતાવતા વિનંતી કરી, જે ये श्रीनाथ जी को ठोर और ये दास के मंदिर को ठोर. कृपानाथ दास ने अपने यहाँ को वैभव बहुत बढ़ायो है. अब शंखनाथ की आज्ञा. श्रीनाथजीની બરાબરી કરવાની બાબુજીની આ અણછાતી ભાવનાથી મહારાજશ્રીના મનમાં ઘણું જ દુઃખ થયું. આપશ્રીએ કહ્યું, હા શેઠજી, અબ શોખ ફોક જાયગો. 6 મહિનાની ભીતરમાં શેઠજીની સમગ્ર સમૃદ્ધિ ચાલી ગઈ.
માટે મોટાની બરાબરીનો મનમાં પણ ખ્યાલ કરવો નહીં. શ્રી મથુરેશજીનો વૈભવ ઘણો જ છે, પરંતુ ઠોર એક તરફ જ થાય છે. આટલી શ્રીજીથી ન્યૂનતા રાખી છે. આ આપણે સમજવાનું છે, દેખાવમાં જવાનું નથી. અહીં એક મનમાં જે ભાવ આવ્યો તે કહી રહી છું કે અહીં આ બાબુભાઈએ કહ્યું કે મેં આપને આ ભેટ ધર્યા છે, પરંતુ આ જીવનલાલજી મહારાજ શ્રી તેની સામે દ્રષ્ટિ પણ ન કરી અને ચાલ્યા જઈ રહ્યા છે, પધારી રહ્યા છે. એટલે તો આપણને એ સુધી આવે કે વલ્લભાખ્યાનમાં પણ આવે છે. અને જ્યારે મહાપ્રભુજી વિદ્યાનગર પધાર્યા ત્યારે રાજા કૃષ્ણદેવરાયે કેટલું બધું આ કનક સ્નાન જે કરાવ્યું હતું, સોમણ, એ ભેટ કર્યું મહાપ્રભુજીને, પરંતુ મહાપ્રભુજીએ ના કહી કે એ તો સ્નાન વચ્ચે આ બ્રાહ્મણોમાં બાટી દો, અમારે કંઈ નથી જોતું, દ્રષ્ટિ પણ કરી નથી. એટલે આપણે કહીએ છીએ ને કે મહાપ્રભુજી અલગ અલગ સ્વરૂપે વલ્લભ કુલના વંશજોમાં પ્રકટ થયા છે. એટલે એમની છાયા આ વચનામૃતમાં પણ આપણને જોવા મળે છે. આ તો મારા અંતરનો ભાવ મેં આપને કહ્યું. હવે આપણે ભક્તિનો જે પ્રકાર છે તે જોઈ લઈએ. કારણ કે ગયા પાઠમાં આપણે પુષ્ટિ માર્ગના 5 સાધન વિશે થોડુંક સમજ્યા હતા કે જેમાં શ્રદ્ધા, રતિ, ભક્તિ વિશે આપણે જોયું હતું. હવે આપણે ભક્તિ કોને કહેવાય એના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. हरिराय महाप्रभु जी ने दैन्याष्टक में पंचधा भक्ति प्राप्ति की प्रार्थना करी है. आगे वे भक्ति वैविध्य निरूपणम में 2 प्रकार की भक्ति माने हैं. प्रथम भक्ति युगल चरणन की, दूसरी मुख कमल की. एक शीतल, दूसरी दुर्लभ मानी है. अन्य आचार्यन के मते भक्ति की एकादश भूमि सिद्ध करी अनुभव की ने होय वही भक्ति के अधिकारी होई सके हैं. આટલું આપણે ગયા પાઠમાં જોયું હતું. હવે सूरदास आदि ने भक्त के लक्षण या प्रकार बतायो है. એટલે આપણે હવે ભક્તોના લક્ષણ પદ દ્વારા જોઈશું. हरि रस तो तबहु जाय लहिए, गए सोच आवे नहीं आनंद, ऐसो मार्ग गहिए. कोमल वचन दीनता सब सो सदा आनंदित रहिए. वाद विवाद हर्ष आतुरता ई तो दंड जिय सहिए. ऐसो जो आवे या मन में यह सुख कहाँ लो कहिए. अष्ट सिद्धि नव निधि सुर प्रभु भक्ति करे ते पइए. એટલે અહીંયા શું સમજાવી રહ્યા છે કે ભક્તોમાં કેવા લક્ષણ હોવા જોઈએ. મારી અલ્પમતીથી કહું છું કે કોઈ પણ આપણી પાસે હોય તે ચાલ્યું જાય તો તેનો શોક નથી કરવાનો, અને કંઈ પ્રાપ્ત થાય તો તેનો આનંદ પણ નથી કરવાનો. સમતલ રહેવાનું છે. જીવન જલકમલવત જીવવાનું છે અને સદા કોમલ વચન બોલવા, દીનતાપૂર્વક રહેવું અને બધા સાથે આનંદિત રહીને જ વાતો કરવી. વાદ વિવાદમાં ક્યારે પણ ન પડવું. હર્ષ, આતુરતા, આ બધું જે દંડ રૂપે આપણને કંઈ પણ મળે તો તે સહી લેવાનું. એટલે બહુ હર્ષ પણ નહીં કરવાનો અને શોક પણ નહીં કરવાનો. ટૂંકમાં પચાવતા શીખવાનું. ऐसो जो आवे या मन में यह सुख कहाँ लो कहिए. अष्ट सिद्धि नवनिधि सुर प्रभु भक्ति करे ते पइए. એટલે જે આ રીતે ભક્તિ કરે છે તેને અષ્ટ સિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે. હવે આગળ કહે છે, પ્રીતિ રામ સો નીતિ પથ ચલિए राग रिस जीती. तुलसी संतन के मते यही भक्ति की रीति. પછી ગોવિંદ સ્વામીએ જે કહ્યું છે, શ્રી ગોકુલપતિ નમો નમો,
ભક્ત હિત પ્રકટે વ્રજમંડલ નંદ નંદન જપ નમો નમો. એટલે આ રીતે સ્મરણ ભક્તિ પણ કરી શકાય. પછી વિષ્ણુદાસજી રચિત છે ભક્તિ સુધા બરખત હી પ્રકટે શ્રી વલ્લભ દ્વિજ નંદ. નંદાસી રચિત મુક્તિ કાશી ભજન ભક્તિ દાયક પ્રભુ સકલ સામર્થ્ય ગુણ ગણન ભારી. ચતુર્બુદ્ધાસી રચિત પ્રભુતા પ્રકટી વિઠ્ઠલ નાથ કી. ભક્તિ ભાવ પ્રકટ્યો यह मार्ग कलयुग सृष्टि सनाथ की. कृष्णदास जी रचित पद छे कृष्ण मुख अनल कली खलन को दंड दे प्रबल प्रताप भुवि भक्ति निर्मल करी भक्ति भानु धर आन उदयो दीप तिमिर गए दूर भयो दिवस गई शर्वरी. नारद जी तो कहे भक्ति तो गोकुल से ही प्रकटी तथा बाद में सबरने लई. भक्ति तो गोकुल ते प्रकट भई पहले करी श्री वल्लभ नंदन तब औरन सिखई. चार्यो वर्ण शरण करी अपने विधि सो बांटी दई. विठ्ठल नाथ प्रताप तेजते तीनों ताप गई. श्री वल्लभ श्री विठ्ठल गिरिधर तीनों एक सही. नव प्रकार आधार नारायण घोष लोक निवई. दशधा भक्ति परमानंदास जी की वाणी में. ताते दशधा भक्ति भली जिन जिन कीनी तिनके मनते नेक न अनत चली. श्रवण परीक्षित से राजर्षि कीर्तन करी शुकदेव. सुमिरन करी प्रहलाद निर्भय भय श्रीपति श्रीपद सेव. पृथु अर्चन सुफलक सुत वंदन दास्य भाव हनुमंत. सखा भाव अर्जुन बसकीने जय प्रभु कमला कंत. आत्मनिवेदन बलि करी राखे हरि को अपने पास. अविरल प्रेम भयो गोपीन को बलि परमानंद दास. એટલે મર્યાદામાં નવધા ભક્તિ જેણે કરી છે તેમના નામ દર્શાવ્યા છે અને સાથે સાથે પ્રેમ લક્ષણા ભક્તિમાં ગોપીજનોનું નામ આપ્યું છે. કારણ કે ગોપી પ્રેમ की ध्वजा जिन गोपाल किए अपने वश. ગોપીજનોનું જીવન કેવું હતું તો આખો દિવસ કામમાં જ હોય પરંતુ ચિત્ત પ્રભુમાં હોય. મેં ગઈકાલે જ કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે આપણે એવું થતું હોય કે આપણું ચિત્ત પ્રભુમાં હોય, આપણું ચિત્ત સેવામાં હોય અને કામ ઘરમાં કરતા હોઈએ. એટલે પ્રભુને આવો ખેલ ગમે છે. આપણું ચિત્ત પ્રભુમાં રહે. ભલે આપણે આખો દિવસ લૌકિકમાં રચ્યા પચ્યા રહીએ પણ એ પ્રભુને ખૂબ જ ગમે છે. આજની જ વાત કરું તો મારે સવારથી આ છઠ્ઠા વિલાસ વિશે રેકોર્ડ કરવું હતું પરંતુ અત્યારે દિવાળીનું કામ પણ નવું કરતા હોઈએ અને ઘરનું કામ પણ કરતા હોઈએ એટલે ચિત્ત એમાં જ હતું કે ક્યારે સમય મળે અને ક્યારે કરું. એટલે પ્રભુને આવા ખેલ ગમે છે. હરિ કરે સો ભલી. કારણ કે કોઈ પણ વસ્તુનો તાપ થાય ને તો કંઈક અલગ જ નવું પ્રગટ થાય. એટલે પ્રભુ એ ઈચ્છતા હોય છે કંઈ પણ સહજતાથી મળે તો તેનો આનંદ અલગ હોય છે અને તાપ થાય વિરહ થાય પછી કંઈ પણ પ્રાપ્ત થાય તો તેનો આનંદ પણ અલગ હોય છે. એટલે પ્રભુ આપણા હિતમાં જ વિચારતા હોય છે. કિયો સબ ગોપાલ હી કો હોય. હવે આગળ કહે છે પુષ્ટ માર્ગીય વૈષ્ણવ में एक काला वच्छिन्न दशधा भक्ति निहित होय है जैसे शयन उपरांत वार्ता श्रवण. ध्यान आपजो आ બધું સમજવા જેવું છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ में एक काला वच्छिन्न दशधा भक्ति निहित होय है जैसे शयन उपरांत वार्ता श्रवण. એટલે આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં આ દશધા ભક્તિ દરરોજ માટે જોવા મળે છે. એ સમજાવે છે કે જૈસે શયન ઉપરાંત વાર્તા શ્રવણ એટલે ઠાકોરજીને શયન કરાવ્યા પછી આપણે વાર્તા શ્રવણ કરીએ તથા સતત કીર્તન શ્રવણ. कीर्तन प्रभु सन्निधि में कीर्तन करनो, नित्य सेवा समय स्मरण, सदा प्रभु चिंतन
प्रभु सेवा को तथा मंत्र आदि चिंतन स्मरण, पाद सेवन, तुलसी समर्पण, चरण स्पर्श अर्चन, श्रृंगार भोग सिद्ध करी अंगीकार करावनो वंदन, दंडवत सायं प्रातः आरती, पश्चात दास्य सेवक ही दास होय सतत भाव राखी निभावनो, सख्य गजन धावन समान प्रभु के सुखार्थ बाल भाव सो मुख्यता सो पलना झुलावनो खिलावनो, आत्मनिवेदन समर्पण, सर्वस्व भाव समर्पण, अलु अरु तुलसी पधराते समय ब्रह्म संबंध गद्य मंत्र उच्चारण तथा जप आदि में दशमी भक्ति प्रीति सो गोपीन के भाव सो। आ दशधा भक्ति पुष्टि मार्गीयनी अने मर्यादा मार्गनी मैं कालिंदी बेटीजीना 41 पदना वचनामृतमां पण आ सांभळ्युं हतुं, जे श्रीनाथजी सेवा रसोदधीमां पण दर्शावेલું છે। ફરી એકવાર કહું છું, એટલે આપણે દરરોજ માટે દશધા ભક્તિ કરીએ છીએ, સેવામાં કઈ રીતે તેનો વિનિયોગ થાય છે તે અહીં દર્શાવ્યું છે, એટલે ફરી એકવાર આપણે જોઈ લઈએ। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ में एक कालावच्छिन्न दशधा भक्ति निहित होय है, जैसे शयन उपरांत वार्ता श्रवण तथा सतत कीर्तन श्रवण, कीर्तन प्रभु सन्निधि में कीर्तन करनो, नित्य सेवा समय स्मरण एटले श्रवण कीर्तन स्मरण ए त्रणेय भक्ति आवी, सदा प्रभु चिंतन, प्रभु सेवा को तथा मंत्र आदि चिंतन स्मरण, पाद सेवन, तुलसी समर्पण એટલે આપણે તુલસીજી સમર્પીએ ઠાકોરજીના ચરણારવિંદમાં એ પાદ સેવન ભક્તિ, ચરણ સ્પર્શ અર્ચન, ચરણ સ્પર્શ કરીએ એ અર્ચન ભક્તિ, શ્રૃંગાર ભોગ સિદ્ધ કરી અંગીકાર કરાવનો વંદન ભક્તિ, દંડવત સાયં પ્રાતઃ આરતી, પશ્ચાત દાસ્ય સેવક ही दास होय सतत भाव राखी निभावनो, सख्य गजन धावन समान प्रभु के सुखार्थ बाल भाव सो सख्यता सो पलना झुलावनो खिलावनो, आत्मनिवेदन समर्पण, सर्वस्व भाव समर्पण, अरु तुलसी पधराते समय ब्रह्म संबंध गद्य मंत्र उच्चारण तथा जप आदि में दशधा भक्ति प्रीति सो गोपीन के भाव सो, माधुरी लीला प्रेम लीला के अनेक पद तथा भाव हैं, स्नेह प्रीति बिना कछु कार्य न बने, अतः प्रधान तो प्रेम मार्ग ही है। रामदास रचित पद छे, चली सखी चली अहो ब्रज पेंट, लगी जहां बिकत हरि प्रेम, એટલે અહીંયા કહે છે કે ચાલો સખી આપણે જઈએ કે જ્યાં હરિ પ્રેમ વેચાઈ રહ્યો છે। सब सौदा प्राणन के पलटे उलट धरो यह नेम, आन भांति पाइवो दुर्लभ कोटिक खर्चो हेम, रामदास प्रभु रतन अमोलक सखी पायत एम। પછી ગોવિંદ સ્વામી રચિત પદ છે, પ્રીતમ પ્રીત હિતે પૈયે यद्यपि रूप गुण शील सुगरता इन बातन न रिझइए, प्रीतम प्रीत हिते पैये। सूरदासी रचित पद छे, जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावे हो। आ पद मने एटલું ગમે છે ને, કારણ કે અહીં આતુરતા દર્શાવી છે। અમે મન આતુરી ચેનલના બેનરમાં પણ આ પદ રાખ્યું છે કે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે હો, એટલે એક પ્રભુમાં ચિત્ત લાગી ગયું, પ્રભુનું નામ ગમી ગયું, પછી બીજું કોણ ગમે, કોઈ ન ગમે। એટલે મેં વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે જો આપણે આપણામાં ભગવત પ્રેમ હૃદયમાં પ્રવેશ કરાવી દઈએ તો પછી કોઈ પણ પ્રકારના વિકાર આપણામાં પ્રવેશી શકતા નથી। અને હા, તેમાં કાલિંદી બેટીજીએ એમ પણ કહ્યું હતું કે ક્યારે એમ નહીં કહેવાનું કે આ બધું મારામાં ઉતરી ગયું, એમ નહીં બોલવાનું, પ્રવેશી ગયું એમ બોલવાનું, અલંકૃત વાણી બોલવાની, કારણ કે ઉતરી ગયાનો ભાવ અલગ થઈ જાય, એટલે આ ભાવ મારામાં પ્રવેશ્યો એમ કહેવાનું।
એમના વચનામૃતમાંથી આપણને ઘણું સમજવા મળે કે કઈ રીતે બોલવું, કઈ રીતે ભાવ કરવા, ઠાકોરજી સાથે કઈ રીતે વાતો કરવી અને આપણા રોજિંદા જીવનમાં પ્રભુ આપણી સાથે કઈ રીતે ખેલી રહ્યા છે તેનું ચિંતન કઈ રીતે કરવું, એની અલગ જ દ્રષ્ટિ, અલૌકિક દ્રષ્ટિ એમના વચનામૃતમાંથી પ્રાપ્ત થાય છે. એમના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. હવે આગળ જોઈએ. प्रेमी जनन की प्रेम साधना के 10 लक्षण 10 धर्म बताए हैं जो पदन में मिले हैं. એટલે આ 10 લક્ષણ છે તેમાં ચક્ષુ પ્રીતિ, અંતર હેતુ, મનઃ, સંગ, સંકલ્પ ઉત્પત્તિ, તનુતા, વિષય વ્યાવૃત્તિ, લજ્જા, પ્રણય, ઉન્માદ, મૂર્છા, પ્રેમાધિક્ય. આપણે આ હમણાં રાધાષ્ટમી સમયે આ પ્રેમના 10 લક્ષણ જોઈ ગયા છીએ. જો આપને ખ્યાલ હોય તો આ તે જ લક્ષણો અહીં દર્શાવેલા છે. પછી આગળ છે 10 ધર્મ કે 10 પદ. આપણે રાધાષ્ટમીમાં આપણે જે વિરહ ભાવના સ્વામીજીની જલ્પના વિશે સમજ્યા હતા તેમાં આ પ્રેમના 10 લક્ષણ 10 ધર્મ દર્શાવવામાં આવ્યા હતા. હવે છે 10 ધર્મ કે 10 પદ. એટલે આ જે લક્ષણો દર્શાવ્યા છે તે દર્શાવતું એક પદ પણ છે. चक्षु प्रीति एरी झरी झाओरी लाज मेरी कौन काज कमल नयन निके देख नदीने. એટલે આ નંદાસી રચિત પદ છે જરજાઓરી લાજ મેરી. તેમાં આ ચક્ષુ પ્રીતિનું રસદર્શન આપણે કરી શકીએ છીએ. ખૂબ જ સુંદર પદ છે પણ મને ગાતા નથી આવડતું. પછી છે અંતર હેતુ. नंद सदन गुरुजनन भीर तामे मोहन वदन निके देखन पाए देखन न पाए. नंदासी रचित पद. એટલે અહીં એવું કહી રહ્યા છે કે બધા ગુરુજનો હોય, મોટા વડીલો હોય, બધા સાથે હોય તો મોહનને આપણે કઈ રીતે નિરખી શકીએ એમ અંતરના ભાવ દર્શાવી રહ્યા છે. પછી છે મનસંગ. વિધાતા વિધિ હું ન જાની. ગોવિંદ સ્વામી રચિત પદ. ત્યારબાદ છે સંકલ્પ ઉત્પત્તિ. પરમાનંદાસી રચિત પદ છે ભાઈ મેરો માધવ સો મન માન્યો. પછી તનુતાનું લક્ષણ દર્શાવે તે પદ છે બાત હિલગ કી કાસો કહીએ. આ પદ ખૂબ જ સુંદર છે. હિલગના પદમાં આવે છે બાત હિલગ કી કાસો કહીએ. હમ ચિત્તવત તુમ ચિત્તવત નાહી. હવે આ બીજા પદનું આવી ગયું હોય તો ખબર નથી. હા, એ કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર હમ ચિત્તવત તુમ ચિત્તવત નાહી મેરે કરમ કઠોર. અહીંયા બાત હિલગ કી કાસો કહીએ માં સમજ કરે ચૂપ રહીએ. એટલે પ્રગટ કીએ રસ જાય કેમ આપણે કહીએ એમ મનમાં સમજી લેવાનું, કોઈને કહેવાનું નહીં. બાત હિલગ કી કાસો કહીએ એ પદ જોઈ લેવું. પછી છે વિષય વ્યાવૃત્તિ. દેખજીયો માય નયન રંગીલો. કૃષ્ણદાસજી રચિત પદ છે. ત્યારબાદ લજ્જા પ્રણય. बैठी पिय को बदन निहारे. हरिराय रसिक रचित पद. પછી છે ઉન્માદ. राधिका आज आनंद में डोले. श्री भट्ट रचित पद છે. ત્યારબાદ છે મૂર્છા. सूरदास व्रज की पौर ठाडी तीन मोय मोह लई. सूरदासजी रचित આ પદ છે. પછી છે પ્રેમાધિક્ય. तो पिय तो ही नैन नहीं मैं राखूं तेरी रोम रोम की छवि पर जगत वारी नाखू रे पिया तो है नैन नहीं मैं राखूं. કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ આવ્યું હતું કે આપણે અંજન કરીએ તો શ્યામને આપણા આંખમાં વસાવી લઈએ એ ભાવથી કરવાનું કે પિય તો હે
નયન નહીં મેં રાખું. નયનમાં રાખ્યા પછી નયન બંધ કરી દઈએ એટલે કોઈ તેને જોઈ ન શકે અને આપણી પાસે જ રહે. એ હરિરાયજી રચિત પદ છે. અને ત્યારબાદ છે પૈયા પરન નદીની આંખો ભરી લીની. આ નંદાસજી રચિત પદ છે. હવે આગળ સેવાના દર્શાવતા પદો છે અને સાથે સાથે પંચતત્વ એટલે કે પુષ્ટિ માર્ગના 5 તત્વો કયા છે તે વિશે પણ સમજાવેલું છે. આમ તો આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વનું ધોળ બોલતા જ હોઈએ છીએ, પરંતુ તે આપણે આવતા પાઠમાં જોઈશું. અને પદરામણી વિશે પણ અહીં સમજાવેલું છે, તે પણ આપણે આવતા પાઠમાં જોઈશું. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.